નવરાત નવેલી બની અલબેલી, ભાવ ભરેલી ભભકેલી, સરહદ પર ખેલી કમર કસેલી, સંગ સાહેલી સાધેલી બની ચંપક વેલી, માન ભરેલી સોળ સજેલી શણગારી, ચામુંડા ચંડી તજા પ્રચંડી, માતુ અસુર વિખંડી અવતારી. એવા ચામુંડા માતાજીના ધામમાં પત્રે ઉપસ્થિત પરમ પૂજ્ય માધવ પ્રિયદાસજી સ્વામી અને પરમ પૂજ્ય ભાઈશ્રીના શ્રી ચરણોમાં હું જગદીશ ત્રિવેદી શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. રૂપાલા સાહેબ માટે તો હું એટલું જ કહીશ કે ઈશ્વરિયાની દિલ્હીથી લઈને દિલ્હીના ડેલા સુધી આ માણસે ન પોશાક બદલો, ન ભાષા બદલી, ન ખોરાક બદલ્યો. એક રંગાનો ઉજળાન જેને ભીતર બીજી ન ભાત. એવા ભારત સરકારના કેન્દ્રીય મંત્રી એવા પુરુષોત્તમ રૂપાલા સાહેબ. આ મૂળ શું હોદા એ પાછો મારો વિષય નથી, લાગણીના તાંતણે બંધાયેલા સાંસદ આપણા રાજ્યસભાના અને સૌથી જૂની કુરિયર સર્વિસ શ્રી મારુતિ કુરિયર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, અને ખાસ તો ધર્માનુરાગી માણસ. એ સાંસદ છે એટલે અહીંયા બોલાવ્યા છે એવું નથી, અને સાંસદ છે એટલે આવ્યા છે એવું નથી. મારા દરેક શાળાના ઉદ્ઘાટનમાં રામભાઈ અવશ્ય આવ્યા છે. એવા રામભાઈ મોકરિયા. હું તો મજાકમાં એમ કહું છું મારા માસીના ઘરમાં રહે છે, કારણ કે સાહિત્યકારોને જાણીને આનંદ થશે કે ગુણવંતરાય આચાર્યના પત્ની અને વર્ષા અડાલજા અને ઈલા આરબ મહેતાના માતુશ્રી, એમનું મકાન રામભાઈ વેચાતું લીધું ને એમાં અત્યારે રહે છે. એટલે રામભાઈ સાથે લાગણીનો નાતો છે. જેમની દુઆથી આજે હું જે કંઈ છું એ એમની દુઆથી છું. એવા મારા કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ છે. અને જે યુનિવર્સિટીની અંદર મેં BA કર્યું, MA કર્યું અને પહેલું PhD પણ કર્યું, એવી મારી માતૃ સંસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદરણીય ડોક્ટર નીતિનભાઈ પેથાણી સાહેબ. કલ્પેશે કીધું એમ આ આગળના જે સોફા છે 3 હરોળમાં જે 30 અને એમાં જે 60 વ્યક્તિઓ બેઠી છે, એ જુદા જુદા ક્ષેત્રના વ્યક્તિ વિશેષ બધા બેઠા છે. ધર્મ જગત, કથા જગત, સાહિત્ય જગત, કલા જગત, રાજનીતિ, ઉદ્યોગ, સમાજ સેવા. આ 60 જે બેઠા છે આગળ, એ આ સ્ટેજની નીચેની પણ સ્ટેજ ઉપર અધિકારથી બેસી શકે એવી સંપૂર્ણ લાયકાત ધરાવે છે. પણ એ લોકો વિનમ્રતાથી વક્તા થવાને બદલે શ્રોતા થઈને બેઠા છે. એમનો ઔદાર્ય છે. એ અણમોલ અતિથિઓ, આપણે અત્યારે જે જગ્યાએ બેઠા છીએ એ નાવા ગામની સીમ છે. કોઈ પૂછે તો તમે કહી શકો કે આજ તો અમે નાવા ગયા હતા. જે લોકો પહેલી જ વખત આવે છે એમ પણ કહી શકે કે અમે જિંદગીમાં પહેલી વખત આજ નાવા ગયા. અત્યાર સુધી નાયા જ નહોતા. એવું આ નાવા ગામ, એની સીમ છે. પાછું ગામ નથી, સીમ છે. જ્યાં જીમ ન હોય અને જીમની જરૂર ન હોય, ઈ સીમ. આ સીમમાં આવેલી વાદી વસાહત 72 પરિવાર અહીંયા રહે છે. હું એટલા માટે થોડી માહિતી આપું છું. મારા પછીના વક્તાઓને એમાંથી ઘણું યાદ આવશે બોલવા જેવું. વિનમ્રતાથી માહિતી આપું છું કે 72 પરિવાર અહીંયા રહે છે. સરકારશ્રીએ એમને જમીનના પ્લોટ ફાળવ્યા છે, રેસિડેન્શિયલ દસ્તાવેજ કરી દીધા છે સરકારશ્રીએ.
પણ કરુણતા એ છે કે આ લોકો મકાન બનાવે તો સરકાર એનાય પૈસા આપવા તૈયાર છે, પણ આ લોકો મકાન ચણી શકે એટલા રૂપિયા એમની પાસે નથી. એટલે અહીંયા તંબુમાં આ વસાહત રહે છે વાદીની. એ વાદી વસાહતના તમામ ભાઈ બહેનો, આમ તો મારે એમ કહેવું જોઈએ કે વાદી વસાહતના મોજીલા વાદીઓ ને મતવાલી વાદણો. કારણ કે મારા નાના બાપુ દેવશંકર મહેતાએ આજથી 49 વર્ષ પહેલા એક નવલકથા લખી હતી જેનું શીર્ષક હતું મતવાલી વાદણ, જેના ઉપરથી ગુજરાતી ફિલ્મ બન્યું સૌભાગ્ય સિંદૂર. એવા વાદી વસાહતના ભાઈ બહેનો 12 ગામથી, બીજા જિલ્લામાંથી, બીજા રાજ્યમાંથી અને ખાસ કરીને કેનેડાથી આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પધારેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓ, અહીંયા સંબોધન પૂરું થયું. મારે બોલવાનું છે 5 મિનિટ અને 5 મિનિટ જ બોલીશ. 12મી ઓક્ટોબર 2017 થી 12મી ઓક્ટોબર 2021 4 વર્ષ મારા વન પ્રવેશના પૂરા થયા. અને વાનપ્રસ્થના 4 વર્ષની અંદર 6 સરકારી પ્રાથમિક શાળા અને 2 લાઇબ્રેરી મળી અને કુલ 8 ઇમારત ચણવા માટે ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો, એની અપાર કરુણા છે. હવે હું એક એક લીટીમાં આ 8 ઇમારતની માહિતી આપીને મારી વાત પૂરી કરું. પહેલી 2 શાળા, મારું વતન થાનગઢ અહીંથી 15 કિલોમીટર દૂર છે, જ્યાં મારા માતા પિતા શિક્ષકની નોકરી કરતા. એ ગામની અંદર પહેલી 2 શાળા બનાવી અને એનું ઉદ્ઘાટન રૂપાલા સાહેબ અને શાહબુદ્દીન સાહેબની ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય મોરારી બાપુએ કર્યું હતું. ત્રીજી શાળા સાયલાનો યજ્ઞનગર વિસ્તાર, સાહેબ આપણે જેને સ્ટોન ક્રશર પણ દેશી ભાષામાં જેને ભૈડિયા કહી, એ ભૈડિયામાં છૂટક મજૂરી કરતા મજૂરોની જ વસાહત. અને એના બાળકો બપોરે, મા બાપ તો હોય નહીં, તો મજૂરીએ જતા રહ્યા હોય ભૈડિયામાં, બપોરે રાંધે કોણ? એટલે એના બાળકોને જમવા મળે મધ્યાહન ભોજન. એટલા માટે એ બાળકો સરકારી સ્કૂલમાં આવે અને મધ્યાહન ભોજનની લાલચે આવેલા બાળકો વાંચતા લખતા શીખી જાય એવો સમાજ. એ યજ્ઞનગરની શાળા, એ ત્રીજી શાળા, અને એનું ઉદ્ઘાટન રૂપાલા સાહેબ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, શાહબુદ્દીન સાહેબ, વિનોદ જોશી, ભદ્રાયો વછરાજાની અને જય વસાવડાની ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય ભાઈશ્રીએ કર્યું હતું. ચોથી શાળા એ હળવદની ઐતિહાસિક શાળા. ઐતિહાસિક શબ્દ એટલા માટે વાપરું છું કે એ શાળાની શરૂઆત તો હળવદના રાજાએ કરેલી. દરબારગઢની અંદર 2 ઓયડા કાઢી દીધા કે આપણા ગામમાં નિહાળ હોવી જોઈએ, છોકરાઓને વાંચતા લખતા શીખડાવો. ની શાળાનું નામ દરબારગઢ શાળા. કાળક્રમે પછી દેશ આઝાદ થયો, સરકારી શાળા બનાવવાની વાત આવી તો બ્રાહ્મણોને આનંદ થાય એવા સમાચાર કે એ વખતના ધારાસભ્ય નામ લાભશંકર શુક્લ, એમણે પોતાની માલિકીની બહુ વિશાળ જગ્યા શાળા બનાવવા માટે સરકારને દાનમાં આપી. ધારાસભ્યએ એક વિશાળ જગ્યા સરકારને દાનમાં આપી અને એનું ભૂમિ પૂજન ભૂદાન યજ્ઞના પ્રણેતા આચાર્ય વિનોબા ભાવેએ કર્યું. સાહેબ કેવી પવિત્ર જગ્યા છે. અને ત્યાં સરકારી શાળા બનીને કાળક્રમે એ પણ પછી દુરસ્ત થઈ અને 2020માં પાડી દેવી પડે એવું થયું. અને ત્યાં નવી શાળા ચણવાની વાત આવી તો લાભશંકર શુક્લએ દાનમાં આપેલી શાળાની જગ્યામાં આ લાભશંકર ત્રિવેદીના દીકરાએ નવી શાળા બનાવી. એ ચોથી શાળા હતી અને એનું ઉદ્ઘાટન શાહબુદ્દીન સાહેબ, પદ્મશ્રી ઝવેરીલાલ મહેતા, રજનીકુમાર પંડ્યા અને ડોક્ટર જીતેન્દ્ર અઢિયાની ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય માધવ પ્રિયદાસજી સ્વામીએ કર્યું હતું. અને 5મી શાળા એ નર્મદા જિલ્લાનું, સાહેબ જોવા જેવું ગામ, ગુજરાતની બોર્ડર, સાગબારા તાલુકો, સેલંબા ગામ,
આદિવાસી બાળકો, 167 આદિવાસી બાળકોની આશ્રમ શાળા એટલે નીચે સ્કૂલ અને ઉપર હોસ્ટેલ, એવી એક આશ્રમ શાળા કરી 5મી. અને એનું ઉદ્ઘાટન ક્રાંતિકારી સંત, વિશ્વ પ્રસિદ્ધ લેખક અને ઉત્તમ વક્તા પરમ પૂજ્ય સચ્ચિદાનંદજી સ્વામીએ કર્યું. અને આ 6ઠી શાળાના ઉદ્ઘાટનના આપ સૌ સાક્ષી થયા છો. શ્રી સરસ્વતી વિદ્યા મંદિર નાવા. 2 જે લાઇબ્રેરી બનાવી, અહીંયા અમારા નગરપાલિકાના પ્રમુખ બેઠા છે વિરેન્દ્રભાઈ આચાર્ય. આ પહેલાના જે પૂર્વ પ્રમુખ હતા એના માટે હું એમ કહીશ, ધનજીભાઈ અને જગદીશભાઈને તો બહુ ગમશે. એ ભૂતપૂર્વ પ્રમુખ નહોતા પણ અભૂતપૂર્વ પ્રમુખ હતા. સાહેબ એ માણસ કોરોનામાં 4 મહિના જજુમ્યો. સુરેન્દ્રનગરનો વિકાસ પુરુષ કહી શકાય એવો પ્રમુખ. પણ એને આપણે બચાવી ન શીખ્યા. એ વિપિનભાઈ ટોળિયા, એને જગ્યા આપેલી અને સુરેન્દ્રનગરમાં 2 લાઇબ્રેરી બનાવી, એક મહિલા પુસ્તકાલય અને એક બાળ પુસ્તકાલય. એટલે આ 8 ઇમારત આ રીતે 4 વર્ષમાં બનાવી શીખ્યો ઈશ્વરની કૃપાથી. મને બરાબર ખબર છે કે પાશેરામાં હજી આ પહેલી પૂણી છે, પહેલી પૂણી. કારણ કે આ 4 વર્ષની અંદર બહુ દોડ્યો ને રૂપાલા સાહેબ, ત્યારે માત્ર 2 પગથિયા ચડી શીખ્યો છું. ઓનલી 2 સ્ટેપ્સ. મેં મારી કેપેસિટી માપી લીધી. 2 વર્ષમાં 1 પગથિયું ચડાય છે, મેં બરાબર જોયું. અને હજી 9 પગથિયા બાકી છે. પણ મને શ્રદ્ધા છે આવા સંતો ને આવા રાષ્ટ્રીય કક્ષાના મહાનુભાવો, વિશ્વ વંદનીય કલાકારો જ્યારે આ રીતે મારી પીઠ થાબડવાનો મને આશીર્વાદ આપવા આવે છે ને, ત્યારે મને શ્રદ્ધા છે. મન મેં હૈ વિશ્વાસ, પૂરા હૈ વિશ્વાસ, હમ હોંગે કામયાબ એક દિન. 11 પગથિયા ચડવા છે. આ હતી નાનકડી રૂપરેખા મારી 4 વર્ષની આ નાનકડી કામગીરીની. અને હવે આ શાળાનો સંક્ષિપ્તમાં ઇતિહાસ, આના ઉદ્ભવની કથા કહી અને મારી વાત પૂરી કરું. નિમાવત સાહેબ ક્યાં બેઠા છે? ઉભા થાજો. આ નિમાવત સાહેબ સર્વ શિક્ષા અભિયાનના અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય ઇજનેર. હવે બન્યું એવું, બિરાજો સાહેબ આ મારા મિત્ર છે ને એમના પિતાશ્રી રૂપાલા સાહેબના મિત્ર છે. બન્યું એવું કે નર્મદા જિલ્લામાં 5મી શાળા બનાવીને એના સમાચાર નિમાવત સાહેબે છાપામાં વાંચ્યા. મને સામેથી ફોન આવ્યો. મને કે જગદીશભાઈ, તમે નર્મદા જિલ્લામાં ઠેઠ નિશાળ બનાવી, સારું કર્યું. પણ મને કે કદાચ તમને ખબર નહીં હોય, આપણા પોતાના જિલ્લામાં તમારા ઘરથી માત્ર 50 કિલોમીટર દૂર એક એવી જગ્યા છે કે જ્યાં સેવાના દાણા વાવો ને તો ઉગી નીકળે એવું છે. મેં કીધું સાહેબ કાલે જ જોવા જઈએ. હું તમને તારીખ સાથે કહું, 2 જુલાઈ અને શુક્રવારનો દિવસ 2021 નિમાવત સાહેબ મને અહીંયા લઈ આવ્યા. અને આ છાપરું છે ને અમે એટલે કાઢ્યું નથી. હવે આ છાપરાના દર્શન બધા કરો. આ સામે જે એક સ્મોલ કાર પાર્ક થાય, મોટી ગાડી તો આવે એવું નથી, એક સ્મોલ કાર ખાલી પાર્ક થાય, ઈ સરકારી પ્રાથમિક શાળા છે સાહેબ. ગઈકાલ સાંજ સુધી અહીંયા શાળા બેસતી હતી. એને ભીત નથી, એને બ્લેકબોર્ડ નથી, ટેબલ નથી. 2 શિક્ષકનો સ્ટાફ છે. સામે જે ઊભા થોડાક આગળ આવી, બસ આ એના આચાર્ય છે આ શાળાના, શ્રીમાન ભોપાભાઈ. અને આ માણસની એક જ વાત કરું, તમને માન થઈ જશે આ માણસ ઉપર. અહીંયા હું આવ્યો 3 જુલાઈના અને મેં આ જોયું એટલે નિમાવત સાહેબની ઉપસ્થિતિમાં આ બધા વાદી બધા બેઠા ને એ સાક્ષી છે. આ આખો કબીલો ભેગો કર્યો અને તે જ દિવસે પહેલી જ મુલાકાતે આ છાપરા નીચે ઊભા મેં આ લોકોને વચન આપ્યું કે 12મી ઓક્ટોબરે 3 મહિનામાં અહીંયા પાકી શાળા ઊભી હશે.
મેં વચન તો આપી દીધું, પણ પછી ખાતમુહૂર્ત રાખ્યું 16મી જુલાઈના દિવસે. મને ખબર નહીં સાહેબ, 5મી જુલાઈના દિવસે આ આચાર્યનો 25 વર્ષનો જુવાન જોધ દીકરો કોઈ પણ જાતની બીમારી વગર હાર્ટ એટેક થી ગુજરી ગયો. 11મો દિવસ હતો એ દીકરાના અવસાનને. હું અહીંયા ભૂમિપૂજન કરવા શાહબુદ્દીન સાહેબને લઈને આવતો તો મને એ વખતે રસ્તામાં સમાચાર મળ્યા. મેં ભોપાભાઈને ફોન કર્યો. મેં કીધું ભોપાભાઈ તમે ન આવતા. આ માણસે મને એમ કીધું, મને કે 8મા દિવસે અમે વિધિ કરી નાખી છે અને હું આવું છું. હું અહીંયા પહોંચ્યું એ પહેલા આ માણસ ફૂલના હાર લઈને ઉભો હતો. ફૂલ પહેરવાનો અધિકારી તો સાચો આ છે. આ ભલે મહંત નથી, આ ભલે મિનિસ્ટર નથી, આ મોટો કલાકાર નથી, પણ સાહેબ સ્થિત પ્રજ્ઞતાની અંદર આ ગમે એની હારે ઉભો રહી કે એવો આ શિક્ષક છે મારા અને તમારા દેશનો. એક શિક્ષિકા બેન છે, શોભના બેન, ક્યાં બેઠા છે પાછળ જોયું. આ 2 શિક્ષકનો સ્ટાફ છે. વાદીના બાળકો બધા ભણે છે. હવે અંતમાં એક જ વાક્ય કહેવું છે, માફ કરજો થોડો સમય વધારે લેવાઈ ગયો, પણ આ માહિતી ન આપો તો આ જે આવ્યા છે પરદેશથી આવ્યા છે બધા દૂર દૂરથી, એને ખબર જ ન પડે કે આ કેવી રીતે બન્યું બધું. મેં વિડીયો બનાવ્યો 3જી જુલાઈએ અને પછી વાયરલ થાય સ્વાભાવિક છે. એ વિડીયો કેનેડા પહોંચ્યો ને એમાં હું એવું બોલ્યો છું, વિડીયો છે મારા મિત્રો પાસે ને મારી પાસે, કે 12મી ઓક્ટોબરે હું અહીંયા નિશાળ ચણી દેવાનો છું. મને ભગવાન બળ આપે એવી તમે શુભકામના આપજો. પૈસા આપજો એવું નથી બોલ્યો સાહેબ, શુભકામના આપજો. કારણ કે મારે દાન લઈને નથી કરવાનું, મારે તો મારા પ્રોગ્રામના પૈસામાંથી કરવાનું છે, જેના ઉપર મારો હક છે. એ પૈસા વાપરવાના. મારે દાન ઉઘરાવવું તો તરત થઈ જાય એવું તો કરવાનું નહોતું. એટલે મેં કીધું મને તમે શુભેચ્છા આપજો. પણ આ ઇન્ડિયન ફેમિલી એસોસિએશન આ કોઈ સંસ્થા નથી, આના કોઈ પ્રમુખ નથી, કોઈ મંત્રી નથી, મારા મિત્રો છે જેના ઘરે હું ઉતરું. કેનેડા જઉં ત્યારે મારો દીકરો મૌલિક કેનેડા છે, આપ સૌ જાણો છો. તો કેનેડા જઉં તો આ મિત્રોના ઘરે ઉતરું, એ નાયગ્રા ફોલ્સ જોવા લઈ જાય, ફરી હરી મજા કરી. એવા મારા બધા મિત્રો છે, જયેશ બ્રહ્મભટ્ટ, મિલિત પંડ્યા, રજનીકાંત પટેલ અને બીજા મિત્રો. એમાં 2 તો આવ્યા છે, અંગીરસ શુક્લ અને રમેશભાઈ. એ આ કાર્યક્રમમાં હાજરી આપવા છે, કેનેડાથી આવ્યા છે. તો આ કોઈ સંસ્થા નથી, આનો પ્રમુખ નથી, ખાલી વિડીયો પહોંચ્યો તો આ બધા ભેગા થઈને પાછો એકબીજાને શેર કર્યો. એ કે જગદીશભાઈ કોરોના કાળમાં આવું જાહેર કરીને બેઠા છે. અત્યારે પ્રોગ્રામ બધાયના બંધ છે, કલાકારોને નખ કાપવા સિવાય કઈ કામ નથી. એટલે હા, પછી અમે એમ કહીએ કે અમે બહુ બીજી છીએ તો એ પછી જુદી વાત છે, બાકી તો હંજવારી પોતામાં બીજી છીએ. એટલે આ મિત્રોને દયા આવી કે આ બ્રાહ્મણનો દીકરો તૂટી મરશે. એટલે બીજા જ દિવસે આમનો મને ફોન આવ્યો કે જગદીશભાઈ આ નિશાળ તમે બનાવો એની ના નથી, પણ અમારી એક વિનંતી છે કે આ નિશાળનો સમગ્ર ખર્ચ અમે કેનેડાથી મોકલી દઈશું. અને 2 જ દિવસની અંદર એમણે રૂપિયા મોકલી દીધા. વિધિન 2 days ઓનલી. ધડ 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 મારા ટ્રસ્ટમાં બેલ જ વાગે, ધડ 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 આખો દી બેલ જ વાગી. 2 દિવસમાં પૈસા મોકલી દીધા. પણ પછી મેં એમને કીધું આ એમને નહોતું કરવું આ 2 વસ્તુ. પણ આ કાર્યક્રમ પતે પછી અહીંયા જજો, ત્યાં બહુ મોટી તકતી મેં મારી છે. એની અંદર મેં રકમ સાથે અને આપનાર વ્યક્તિના બાપ દાદાના નામ સાથે, અને સાહેબ નાનામાં નાની રકમ છે ને એ 5000 રૂપિયા છે. 5000 રૂપિયા સુધીની રકમ સાથે મેં 3 પેઢીના નામ લખ્યા છે કે આમના છોકરાઓ ક્યારેક આવે ભારત. આમના છોકરાઓ ક્યારેક ભારત આવે ને આ વાદી વસાહતમાં આંટો મારે ને તો એમને ગૌરવ થાય કે મારા દાદાએ આમાં 5000 રૂપિયા આપ્યા, તો એને દેવાનું મન થાય સાહેબ. એટલે આ તમામના નામ છે. આ એમને નહોતું લખવું પણ મેં ફરજિયાત લખ્યું છે કે આ મારા ટ્રસ્ટ દ્વારા પ્રેરિત ખરું, પણ ઇન્ડિયન ફેમિલી એસોસિએશન IFA કેનેડા દ્વારા નિર્મિત
આ સરસ્વતી વિદ્યા મંદિર છે મિત્રો. બસ આટલી ભૂમિકા મારે આપવી હતી સૌ મહેમાનોને, એટલે ખ્યાલ આવે. આમાં મારું કશું જ નથી, એટલે મને કઈ યશ મને આપવાની જરૂર નથી. ખોટું જ લઈ લઉં એ બરાબર ન કહેવાય. આનો યશ ઇન્ડિયન ફેમિલી એસોસિએશનને અને નિમાવત સાહેબને આપી અને મારી વાણીને વિરામ આપું છું. અને છેલ્લે એટલું જ કહીશ, આ સંતોના ચરણોમાં કરબદ્ધ પ્રાર્થના. અને રૂપાલા સાહેબ તો શું વાત કરું, મારા પિતાશ્રીનું અવસાન થયું ત્યારે મારા ઘરે આવીને બેહી ગયા. સાહેબુદ્દીન સાહેબ તો મારા પિતા તુલ્ય છે, પેથાણી સાહેબ, મોકરિયા સાહેબ, અને આ સંતોનો તો અવિરત અનુગ્રહ. એટલે હું કરબદ્ધ પ્રાર્થના કરું છું ઉપર બેઠા એ બધાને અને નીચે બેઠા એ બધાને. બીજું કશું જ નથી માંગતો તમારી પાસે, પણ જીવું ત્યાં સુધી વર્ષમાં એકાદ બે આવા છમકલા કરીશ. અને તમે તમારો કિંમતી સમય જે છે એમાંથી થોડાક કલાકો કાઢી અને મારી પીઠ થાબડવા માટે આવતા રહેજો. કારણ કે તમારી ઉપસ્થિતિથી મને બહુ મોટું બળ મળે. 1000 ગ્લુકોઝના બાટલા ચડાવ્યા હોય ને એટલી તાકાત આવે, એક હારે ચડાવ્યા હોય. એટલે તમે બસ આવતા રહેજો, પીઠ થાબડતા રહેજો. આ બ્રાહ્મણ 9 પગથિયા ચડી જાય છે.